જય માતાજી, જય દ્વારકાધીશ। આથી દ્વારકાની ધર્મપ્રેમી જનતાને જણાવવાથી આનંદ થાય છે કે પ્રેમ પરિવાર અને શાક માર્કેટ પરિવાર દ્વારા દર વર્ષે જે હર્ષદ માતા પગપાળા યાત્રા સંઘનું આયોજન થાય છે એ રીતે આ વર્ષે પણ માતાજીની અસીમ કૃપાથી, દ્વારકાધીશની અસીમ કૃપાથી આ વર્ષે પણ બે પરિવાર દ્વારા હર્ષદ પગપાળા યાત્રા સંઘનું આયોજન તારીખ 1/3/2024 સાંજે 4 વાગે હાથીગેટથી સંઘ પ્રસ્થાન કરશે। 2 તારીખે મા હર્ષદ માતાજીના સાનિધ્યમાં યજ્ઞ થશે અને બપોરે મહાપ્રસાદનું પણ 12:30 વાગે આયોજન કરેલું હોય તો દ્વારકાની દરેક ધર્મપ્રેમી જનતાને આ પગપાળા યાત્રા અને માતાજીનો મહાપ્રસાદ લેવા પ્રેમ પરિવાર અને શાક માર્કેટ ગ્રુપ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે અને આ યાત્રામાં જે કોઈને પગપાળા યાત્રાની માની માનતા લીધેલી હોય તમામ વ્યવસ્થા આ બે પરિવાર દ્વારા કરવામાં આવશે। તો દરેક ધર્મપ્રેમી જનતાએ આ યાત્રાનો વધુમાં વધુ લાભ લેવા સૌ ધર્મપ્રેમી જનતાને જણાવવાથી અમને ખૂબ આનંદ થાય છે અને બધા મહાપ્રસાદ લેવા સમસ્ત દ્વારકાવાસી વધારે એવું બે પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ। જય માતાજી, જય દ્વારકાધીશ। અને ખાસ નામ નોંધાવવાનું સ્થળ, જે કોઈ પગપાળા યાત્રામાં જોડાવાના હોય એને નામ નોંધાવવાનું સ્થળ હિરેનભાઈ વિઠલાડી, જય રણછોડ ચોક, મારુતિ પાન સેન્ટર અને બીજું જયંતિભાઈ બાબારી શાક માર્કેટ ચોક પાસે પોતાના નામ નોંધાવવા સૌ કોઈ પદયાત્રીઓને વિનંતી સાથે સૌને જય માતાજી, જય દ્વારકાધીશ, શિવ શિવ।